નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। હવે ડિગ્રી વગર ડૉક્ટર બનવું શક્ય થયું છે અને દર્દીની તપાસ કરી દવા પણ તમે આપી શકો છો। હવે મોટી મોટી ચોપડીઓ ભણવાની કદાચ જરૂર નથી, કેમ કે હવે તો સમાજમાં ડિગ્રી વગરના નકલી ડૉક્ટરો દર્દીને તપાસ કરીને દવા, ઇન્જેક્શનો અને બોટલો ચડાવી રહ્યા છે। જી હા, પાટણના નોરતા ગામે જયેશભાઈ ખત્રી નામના ડુપ્લિકેટ નકલી ડિગ્રી વગરના ડૉક્ટર હાથે ચડ્યા છે, જે એક ગામમાં નહીં પણ 4 ગામમાં પોતાની પ્રેક્ટિસ કરીને જીવન ચલાવે છે। કદાચ એ તો દવા આપીને છૂટી જશે, પણ અભણ ખેડૂત પ્રજાના શરીર સાથે ચેડા કરી રહ્યા છે આ ડૉક્ટર। આરોગ્ય કેન્દ્ર મસ્ત ઘોર નિદ્રામાં આરામ કરી રહ્યું છે અને આ ડૉક્ટર પોતાની દુકાન ધમધમાટ ચલાવી રહ્યા છે। છેલ્લા 2 વર્ષથી ગામમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે જયેશભાઈ ખત્રી નામના નકલી ડૉક્ટર। તેમના ઉપર અગાઉ 2 કેસ પણ થયેલા છે, તે છતાં પણ હજી કોઈની બીક વગર ખુલ્લેઆમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે। ક્યાં સુધી આવા નકલી ડુપ્લિકેટ ડૉક્ટર સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરશે? જો આવી રીતે અનુભવના આધારે દવા અપાતી હોત તો મોટી મોટી ચોપડીઓને ભણવાની શી જરૂર પડે? આ તો એક ગામ છે જેમાં એક ડૉક્ટર મળી આવે છે। આવા નકલી ડૉક્ટર કદાચ ગામે ગામે શોધખોળ થાય તો કદાચ એકાદ બે નીકળી આવે। આવા નકલી ડૉક્ટરોની દુકાન જલ્દીથી જલ્દી બંધ થવી જોઈએ, કેમ કે તપાસ માટે જતા દર્દીને તો એની પાસે ડિગ્રી છે કે નથી એની જાણ નથી, પણ આરોગ્ય કેન્દ્ર ખાલી સરકારનો પગાર લેવા માટે નિયુક્ત થઈ હોય એવું લાગે છે। આરોગ્ય કેન્દ્ર આરામ કરી રહ્યું છે અને આપણા જયેશભાઈ ખત્રી ડૉક્ટર લોકોને દવા આપીને પોતાની દુકાન ચલાવી રહ્યા છે। આમાં અભણ પ્રજા જ કેમ ભોગ બની રહી છે? જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે અવારનવાર આવી અભણ અને ભોળી પ્રજા જ આનો ભોગ બનતી હોય છે। જેથી કરીને સીએનસીસી ગુજરાતના માધ્યમથી અમે જણાવી રહ્યા છીએ કે આવા નકલી અને ડિગ્રી વગરના ડૉક્ટરોને સજા કરી કાયદાકીય રીતે આમની દુકાનો બંધ થવી જોઈએ એવી લોકહિતને લઈને અમારી આરોગ્ય કેન્દ્ર તથા પોલીસ તંત્રને રજૂઆત છે અને માગ પણ કરી રહ્યા છીએ। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।